સુરતમાં તાપી એસોસિએશન દ્વારા તાપી ટ્રાવેલ્સ એક્સપોનું આયોજન કરાયું હતું, જેમાં ઉદ્યોગ, રોજગાર અને મહિલા સશક્તિકરણ તરફ અનોખી દિશા સાથે રોજગારીની તક અને સ્ત્રી સશક્તિકરણના થીમ પર ટ્રાવેલ એક્સપોનું આયોજન કરાયું હતું। દિવાળી તથા અન્ય તહેવારોની રજામાં લોકો ફરવા જવાનો પ્લાન કરતા હોય છે, તેવા સમયમાં વિશ્વાસપાત્ર ટ્રાવેલ એજન્ટ અને ટૂર ઓપરેટર પાસે પ્રવાસન માહિતી મેળવી ટૂર પ્લાન કરી શકે તેવા હેતુથી તાપી એસોસિએશન તરફથી TTE 2025 તાપી ટ્રાવેલ એક્સપોના નામે એક અનોખી પહેલ કરવામાં આવી, જે 3 ઓગસ્ટે સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાશે અને પ્રજનન માટે ખુલ્લો રહેશે, જ્યારે 4 ઓગસ્ટનો દિવસ માત્ર ટ્રાવેલ એજન્ટ અને ટૂર ઓપરેટર પૂરતો સીમિત રહેશે। એક્સપોમાં એક જ છત નીચે દેશથી કાશ્મીરથી લઈ કન્યાકુમારી અને વિદેશમાં ઓસ્ટ્રેલિયાથી અમેરિકા સુધીના દરેક ડેસ્ટિનેશનના પેકેજીસ તેમજ ટ્રાવેલ સંબંધિત તમામ સર્વિસીસ સુરતના નામાંકિત અને વિશ્વાસપાત્ર ટ્રાવેલ એજન્ટ દ્વારા મળશે। B2B બિઝનેસ ટુ કન્ઝ્યુમર એક્સપોમાં 170થી વધુ સ્ટોલ છે, જેમાં મુલાકાતીઓને ભારત અને વિશ્વભરના દેશો માટે આકર્ષક ટ્રાવેલ ઓફર અને વિવિધ વિકલ્પો મળશે। ઉપરાંત મુલાકાતીઓને ડ્રો સિસ્ટમ થ્રુ ગિફ્ટ અને અન્ય રોમાંચક ઓફર્સનો લાભ મળશે, જે આ ઇવેન્ટને યાદગાર બનાવશે। હેલો, હું છું વિનેશ શાહ, ટ્રાવેલ એજન્ટ એસોસિએશન ઓફ પેન ઇન્ડિયા પ્રેસિડેન્ટ, અને અમે બહુ જ ટૂંક સમયમાં, એટલે ધારો કે 3 તારીખે અમે એક એક્ઝિબિશન લઈને આવી રહ્યા છે, ટ્રાવેલ એક્સપો, જેમાં B2C ટ્રાવેલ એક્સપો હશે 3 તારીખે, અને જેમાં 90થી પણ વધારે એક્ઝિબિટર એમાં પાર્ટ લઈ રહ્યા છે, અને અમારી અપેક્ષા છે કે 1000થી પણ વધારે ફૂટફોલ ત્યાં આવે અને એ લોકો ત્યાં સારું એવું ડિસ્કાઉન્ટ પ્રાપ્ત કરી શકે। દિવાળીની રજાઓ નજીક આવી રહી છે, તો દિવાળીમાં એ લોકો ક્યાંક ને ક્યાંક ફરવાનો પ્રોગ્રામ બનાવતા હશે, તો આ એક્ઝિબિશનમાં એમને સારા ડેસ્ટિનેશનનું નોલેજ પણ મળશે અને દિવાળીના પેકેજ પર સ્પેશિયલ ઓફર પણ મળશે। અને અમે દર કલાકે એક લકી ડ્રો કરવાના છે કે જેના દ્વારા એમને દિવાળીના સમય પછી એમને એક ગિફ્ટ વાઉચર મળશે, જે ડોમેસ્ટિક પેકેજ પણ હોઈ શકે છે અને ઇન્ટરનેશનલ પેકેજ પણ હોઈ શકે છે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।